મહત્વનો વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યો પુનરોચ્ચાર, ચીનના ભ્રામક દાવાઓને મક્કમતાથી ફગાવ્યા। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના વારંવારના પાયાવિહોણા દાવાઓ સામે ભારતનું વલણ અત્યંત સ્પષ્ટ અને મક્કમતાથી પુનરોચ્ચાર કર્યું છે। તેમણે એક સત્તાવાર નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને ભવિષ્યમાં પણ હંમેશા રહેશે। ચીન દ્વારા અરુણાચલના વિવિધ સ્થળોના નામ બદલવા અથવા પ્રદેશ પર પોતાનો હક જતાવવાના પ્રયાસોને ભારતે સદંતર ફગાવી દીધા છે। વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વાસ્તવિકતા બદલવાના આવા કોઈ પણ એકપક્ષીય પ્રયાસો સફળ થશે નહીં। એસ જયશંકરે આ મુદ્દે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર દાવો કરવાથી કે નકશામાં ફેરફાર કરવાથી જમીનની હકીકત બદલાતી નથી। અરુણાચલ પ્રદેશમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલો માળખાગત વિકાસ અને તેની પ્રજાની ભારતીય લોકશાહીમાં અડગ શ્રદ્ધા એ વાતનો પુરાવો છે કે આ પ્રદેશ ભારતનો અવિભાજ્ય હિસ્સો છે। વિદેશ મંત્રાલયે અગાઉ પણ અનેકવાર સ્પષ્ટતા કરી છે કે અરુણાચલ પ્રદેશ ભારતીય સાર્વભૌમત્વ હેઠળ છે અને તેના પર કોઈ અન્ય દેશનો દાવો સ્વીકાર્ય નથી। આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વધતી શક્તિ અને સરહદી સુરક્ષા અંગે વાત કરતા વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત પોતાની સરહદોની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવવા ભારત હંમેશા તૈયાર છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિકતા અખંડિતતા સાથે કોઈપણ પ્રકારે બાંધછોડ કરવામાં આવશે નહીં। એસ જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીન સરહદ નજીક સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેને કારણે કડક શબ્દોમાં વખોડી કાઢી છે। Yes, there was this incident about one of our nationals from Arunachal Pradesh, a lady who was transiting through China and who was arbitrarily detained and in a sense I would say harassed, inconvenienced, to put it very, very mildly. And we actually protested about it. And we not only protested about it, we also made the point that look, there are two issues. By doing this kind of thing, nothing is going to change in reality. Arunachal Pradesh is and will always be part of India. And no, this kind of tactics are not going to change anything on the ground.